નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસાર થનાર પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર હિના પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના એપિસોડમાં જનીન વિદ્યા એટલે કે જેનેટિક્સ વિશે ચર્ચા કરી હતી કે જેનો પ્રકરણ 8 અને 9નો સમાવેશ હતો. હવે આપણે ડીએનએ વિશે ચર્ચા કર્યા પછી આપણે હવે બાયોટેકનોલોજી વિશે ચર્ચા કરીશું કે જેનો સમાવેશ પ્રકરણ 11માં કરવામાં આવ્યો છે કે જેનું નામ છે બાયોટેકનોલોજી એટલે કે જૈવ તકનીક અને સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો ગુણભાર 8 છે કે જેમાંથી પાર્ટ એમાં એમસીક્યુમાં 4 ક્વેશ્ચન અને પાર્ટ બીના 4 માર્કનો એક ક્વેશ્ચન જે સેક્શન સીમાં આવેલો હોય છે એવી રીતે પૂછાઈ શકે છે. અહીંયા આજે આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી વિશે વાત કરીશું. એની ચર્ચા કરતા પહેલા આપણે એક બાયોલોજી અથવા બાયોટેકનોલોજી વિશે ચર્ચા કરીશું. જેમ આપણે કીધું હતું કે જનીન વિદ્યા એ બાયોલોજી અથવા તો જૈવ વિજ્ઞાનની એક શાખા છે, તો બાયોટેકનોલોજી પણ એક જૈવ વિજ્ઞાનની એક શાખા જ છે. આપણે જનીન વિદ્યામાં જોયું હતું કે ડીએનએ શું છે અને ડીએનએમાં જનીન દ્રવ્ય કેવી રીતે ગોઠવાયેલું છે, રંગસૂત્રો કેટલા હોય છે અને એની ખામી સર્જાય તો કેવા વિચિત્ર પ્રકારના રોગો થઈ શકે છે. આના આધારે આપણે બાયોટેકનોલોજી રચાયેલી છે ડીએનએ ઉપર. કેવી રીતે? તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી વેક્સિન અવેલેબલ છે, ઘણા બધા નવા ડ્રગ્સ એટલે કે ઘણી બધી એની દવાઓ, અત્યારે જેવા રોગો છે એની સામે ઘણી બધી આપણે નવી ટેકનોલોજી દ્વારા દવાઓ ઉત્પન્ન કરીએ છીએ. તો આ દવાઓ અને વેક્સિન એ બધું શેનું પરિણામ છે? તો એ બાયોટેકનોલોજીના પરિણામે આપણને મળે છે. બાયોટેકનોલોજી એટલે શું? તો જે ઈચ્છિત ડીએનએ છે એને આપણે એક ચોક્કસ પ્રકારના સજીવમાં દાખલ કરીએ છીએ અને એની પ્રતિકૃતિ મેળવીને આપણે એની સામે નવી વેક્સિન કે નવું કંઈ પણ વિકસાવી શકીએ છીએ, નવી દવા વિકસાવી શકીએ છીએ અને એને આપણે બાયોટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. બાયોટેકનોલોજીનું પ્રદાન આજે આપણે વિશ્વમાં ખૂબ જ છે, એટલે આપણે એને સમજવો બહુ મોટો વિષય છે અને સમજતા ઘણી વાર લાગે, પણ આપણા અત્યારે પ્રકરણમાં ડીએનએના પુનઃસંયોજન વિશે ચર્ચા કરી છે કે ડીએનએનું પુનઃસંયોજન કેવી રીતે કરી શકાય. હવે પુનઃસંયોજન એટલે તમને એવું લાગે કે ફરીથી સંયોજન થતું હશે. હા, સાચી વાત છે કે પુનઃસંયોજન જ થાય છે. તો એમાં કેવી રીતે કરવામાં આવે છે અને એના માટેના ઉપકરણો કયા કયા છે? મેં તમને પહેલાં પણ કીધું હતું કે કોઈ આપણે પ્રયોગ કરતા હોઈએ તો પ્રયોગ માટેના સાધનો જરૂરી છે. તો અહીંયા ડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, એને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે પણ ઓળખીએ છીએ. રિકોમ્બિનેશન થાય છે એટલે આપણે એને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. એમાં જરૂરી ઉપકરણો, કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ તો એના માટે આપણે જરૂરી ઉપકરણો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સજીવો ઉપર પ્રયોગ કરી રહ્યા છીએ એટલે સજીવોમાં ઉપકરણોના તરીકે આપણે કોઈ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકોની વાત કરીશું. તો અહીંયા પહેલાં જ પ્રતિબંધક ઉત્સેચકો આવેલા હોય છે. પ્રતિબંધક ઉત્સેચકોને આપણે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ અથવા તો પ્રતિબંધક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો એ ચોક્કસ પ્રકારની ઈચ્છિત ડીએનએના ટુકડાને તોડવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે કોઈ ઈચ્છિત ડીએનએ લઈશું તો એને અને ચોક્કસ પ્રકારના વાહક સાથે એને જોડવાનું છે તો એને કાપવો પડે. કાપવા માટે એના ચોક્કસ પ્રકારના એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક આવેલા હોય છે, જેને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ અથવા તો પ્રતિબંધિત ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. આ પ્રતિબંધિત ઉત્સેચક છે એ ચોક્કસ પ્રકારની શૃંખલા પર જ કટ કરે છે. ચોક્કસ પ્રકારની ન્યુક્લિયોટાઇડ શૃંખલા, આપણે વાત કરી હતી કે ડીએનએ શેનું બનેલું છે? તો ન્યુક્લિયોટાઇડનું બનેલું છે. તો ચોક્કસ પ્રકારની ન્યુક્લિયોટાઇડની શૃંખલાને કટ કરે છે. એ ચોક્કસ પ્રકારની ન્યુક્લિયોટાઇડની શૃંખલાને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું? તો એક શૃંખલા અને એની સામે ડીએનએની બીજી શૃંખલા એ વિરુદ્ધ પ્રકારની પ્રતિકૃતિ ધરાવતા વિરુદ્ધ પ્રકારના ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હોય, એને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખીએ છીએ. અને ચોક્કસ પ્રકારની એ શૃંખલા ઉપર આ ચોક્કસ પ્રકારના એન્ડોન્યુક્લિયેઝ એન્ઝાઇમ એને કટ આપે છે અથવા તો કાપે છે. અહીંયા આપણે જોયું કે અહીંયા બે પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક અને છે એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચક. એના નામમાં જુઓ, એન્ડો મતલબ કે અંદર અને એક્ઝો એટલે કે બહાર.
તો એવા પ્રકારના ઉત્સેચકો ક્યાં કટ મૂકશે? તો જે આપણી શૃંખલાની નિશ્ચિત ન્યુક્લિયોટાઇડનો ક્રમ હતો એમાં જો વચ્ચે કટ મૂકે તો એને આપણે એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખીશું એવા ઉત્સેચકોને, અને જો એના અંત પર કટ મૂકે તો આપણે એને કહીશું એક્ઝોન્યુક્લિયસ. એક્ઝો એટલે કે બહાર. તો ન્યુક્લિયોટાઇડ ક્રમના જો વચ્ચે ક્રમમાં આવેલા હોય એને કટ મૂકે તો એન્ડોન્યુક્લિયસ, અને બહાર મૂકે તો એક્ઝોન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ એન્ઝાઇમ તરીકે ઓળખીશું અથવા તો રિસ્ટ્રિક્શન એક્ઝોન્યુક્લિયેઝ એન્ઝાઇમ તરીકે ઓળખીશું. હવે આપણે એના કટ કેવી રીતે થાય એની ચર્ચા જરા આ આકૃતિ પર નજર નાખીને કરી લઈએ. આપણે જોયું કે GAATTC, અહીંયા જુઓ કે અહીંયા GAATTC અને એની સામેની શૃંખલા ઉપર અહીંયા વિરુદ્ધમાં GAATTC, એટલે કે અહીંયાથી વાંચતા અને અહીંયાથી વાંચતા આપણે સરખું દેખાય તો આ ક્રમ કેવો કહેવાશે? પેલિન્ડ્રોમિક શૃંખલા અથવા તો પેલિન્ડ્રોમિક સિક્વન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો હંમેશા રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ ચોક્કસ પ્રકારનો કટ આપે છે. હવે આ જે કાપ છે બે પ્રકારના થાય છે. કોઈક કાપ એવો બને છે કે સીધો કાપ, અને એના જે છેડા બને છે એ છેડા કેવા હોય છે? તો બૂઠા છેડા. અને કોઈક એવા કાપ મૂકે છે કે જેના છેડા ચીકણા હોય છે, ચીપકું હોય છે. હવે અહીંયા જે કટ મૂકે છે એના છેડા તમે જુઓ છો કે આવા અલગ અલગ પ્રકારના થયા છે. એને આપણે શું કહીશું? ચીપકું છેડા અથવા તો ચીકણા છેડા તરીકે ઓળખીએ છીએ, સ્ટિકી એન્ડ્સ જેને કહેવાય. અને બીજું છે કે અહીંયા સીધો કટ મૂકે છે, સરખા ભાગમાં કટ થાય છે, જેને આપણે બ્લન્ટ એન્ડ અથવા તો એને આપણે બૂઠા છેડા તરીકે ઓળખીએ છીએ. તો આ જ્યારે અહીંયા આવા ચીકણા છેડા અથવા તો ચીપકું છેડા મળે ત્યારે આપણે સરળતાથી એનું પુનઃસંયોજન અથવા તો એને પ્લાઝમિડ સાથે સરળતાથી જોડી શકીએ છીએ, પરંતુ આવા જે બૂઠા છેડા હોય એને સરળતાથી જોડી શકાતા નથી. અને આ જે જોડાણ છે એ આપણે લાઇગેઝ નામના ઉત્સેચકથી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા ઉપકરણોની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પુનઃસંયોજન વિશે ચર્ચા કરતા હતા અને એમાં આપણે ઉપકરણો વિશે ચર્ચા કરી, જેમાં આપણે પહેલું જોયું રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ અથવા તો પ્રતિબંધક ઉત્સેચકો. હવે બીજી વાત કરીએ પ્રતિકૃતિ બનાવતા વાહકો. એટલે આપણે કોઈ ઇચ્છિત ડીએનએ લઈ લીધું છે, પણ એ ઇચ્છિત ડીએનએને આપણે કોઈક વાહકની જરૂર છે. વાહક દ્વારા આપણે બીજા એક બેક્ટેરિયાના કોષમાં દાખલ કરવાનું છે. તો વાહક કેવો હોવો જોઈએ? તો વાહક ઘણા બધા પ્રકારના હોય છે. બેક્ટેરિયલ પ્લાઝમિડ હોય છે, બેક્ટેરિયોફેજ, કોઝમિડ, ઘણા બધા પ્રકારના વાહક હોય છે કે જે બેક્ટેરિયા કે યીસ્ટમાંથી કે બીજી કોઈ પણ સૂક્ષ્મ સજીવોમાં મેળવવામાં આવે છે, જેને વાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે વાહક કેવા હોવા જોઈએ? તો વાહક એ સ્વયંજનનની ઉત્પત્તિ કરી શકે એવા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ ડીએનએના ચોક્કસ ટુકડાને આપણે વાહકમાં દાખલ કરતા હોઈએ તો એ વાહક કેવો હોવો જોઈએ કે જ્યારે એને યજમાન કોષમાં દાખલ કરવામાં આવે તો એ પોતાની પ્રતિકૃતિ બનાવતો હોવો જોઈએ, એવો સક્ષમ હોવો જોઈએ. તો એને આપણે કહીશું સ્વયંજનનની ઉત્પત્તિ કરી શકે એવો હોવો જોઈએ. બીજું છે પસંદગીમાન રેખક. વિદ્યાર્થી મિત્રો, આ એક ખાસ અગત્યનો ટોપિક છે, એ ખાસ નોંધી રાખજો. પસંદગીમાન રેખક એ તમને MCQમાં ઘણી રીતે પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો પસંદગીમાન રેખક એટલે શું? તો પસંદગીમાન રેખક એટલે એવી જગ્યા પ્લાઝમિડમાં અથવા તો વેક્ટરમાં આવેલી કોઈ એવી જગ્યા કે જે ઓળખ તથા અપ્રતિકૃતિ ધરાવતા જે વાહકો છે, તો અપ્રતિકૃતિ ધરાવતા જે જગ્યા છે એને વિલોપન કરે છે, અને જ્યારે પ્રતિકૃતિ બનાવતા જે જગ્યા છે, જે સિક્વન્સ છે, એ શૃંખલાને એ વૃદ્ધિ પ્રેરે છે. તો આવી અહીંયા આ જે બ્લુ કલર અને જે ગ્રીન કલર દેખાય છે એને આપણે પસંદગીમાન રેખક તરીકે ઓળખીશું. અને અહીંયા તમને જે રેડ કલરનું દેખાય છે જેને આપણે ઓરિજિન એટલે એની શરૂઆત કહીશું, કે જ્યાં આપણે ડીએનએની શરૂઆત થઈ શકે છે, ડીએનએ સ્વયંજનની શરૂઆત થાય છે, જેને આપણે ઓરિજિન તરીકે ઓળખીએ છીએ. અને આ બ્લુ અને ગ્રીન ભાગ જે છે એને પસંદગીમાન રેખક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પસંદગીમાન રેખકનું કાર્ય શું હશે? તો આપણી પાસે એક બેક્ટેરિયલ કોષ છે. તમે જાણો છો કે બેક્ટેરિયાનું ડીએનએ કેવું હોય છે? તો ગોળાકાર હોય છે, બરાબર છે. તો આ એક ડીએનએ છે, એ બેક્ટેરિયા અથવા તો પ્લાઝમિડની વાત કરી રહ્યા છીએ આપણે. તો પ્લાઝમિડ કયા પ્રકારનો લીધો છે આપણે અત્યારે? PBr322 પ્રકારનો પ્લાઝમિડની ચર્ચા કરી રહ્યા છીએ. તો એમાં આ જે બે સાઇટ છે એ પસંદગીમાન રેખક તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે
એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે છે એને આપણે ચોક્કસ પ્રકારની શૃંખલાને શોધવાની છે અને એને કટ કરવાની છે. તો એ શૃંખલાને શોધવામાં મદદ કોણ કરે છે? તો કે છે આ પસંદગીમાન રેખક મદદ કરે છે. કેવી રીતે કરે છે? તો આપણે જાણીએ છીએ કે કોઈ બેક્ટેરિયા જે છે તો એની સામે એન્ટીબેક્ટેરિયલ જો એને દવા આપવામાં આવે અથવા તો એની સારવાર આપવામાં આવે તો બેક્ટેરિયાને આપણે નાશ કરી શકીએ છીએ. પરંતુ અહીંયા એવી ઘણી બધી સાઇટ આવેલી છે અથવા તો ઘણી બધી અહીંયા સિક્વન્સ આવેલી છે કે જે એવી એન્ટીબાયોટિક એટલે પ્રતિજૈવિક અવરોધક તરીકે ઓળખાતી શૃંખલા સિક્વન્સ છે. જેમ કે આપણે અહીંયા HIND3, BAM-H1, SAL1, PVU1 અને PST1 આ બધા જે છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. ઇકોરાર1 આ બધાનું શું કરે છે? તો ચોક્કસ પ્રકારની શૃંખલાને શોધે છે. એને મદદ કોણ કરે છે? તો પસંદગીમાન રેખક એને શૃંખલાને શોધવામાં મદદ કરે છે અને ચોક્કસ પ્રકારના કટ આપે છે. હવે જે પ્રકારનો કટ આપ્યો, ધારો કે અહીંયા જે BAM1 લાગ્યો અથવા તો HIND3 લાગ્યો એ શું કરે છે? તો ટેટ્રાસાયક્લિન નામનો જે એન્ટીબાયોટિક છે એની સામે અવરોધન ઉત્પન્ન કરશે અને જ્યારે એ અહીંયા લાગી જાય છે ત્યારે એ આટલી જે સિક્વન્સ છે અથવા તો ટેટ્રાસાયક્લિનને પ્રક્રિયાને અવરોધે છે, નિષ્ક્રિય બનાવે છે. તમે જાણો છો કે બેક્ટેરિયા જ્યારે અંદર દાખલ કરવામાં આવે અથવા તો બેક્ટેરિયા કોઈ બહારનો પદાર્થ લે તો એની સામે એન્ટીબાયોટિક હોય એ એને જનરલી મારી નાખતું હોય છે અથવા તો એને નાશ કરતું હોય છે. પરંતુ અહીંયા આપણને આ એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ જે છે એ આપણને એવી સિક્વન્સ બતાવે છે કે જે અહીંયા કટ મૂકશો તો આ ટેટ્રાસાયક્લિનના અવરોધક તમને મળશે. તો અહીંયા જ્યારે આ કટ મૂકવામાં આવે છે અથવા તો આ પ્રકારના એન્ડોન્યુક્લિયસ અહીંયા લાગે છે, જેમ કે ટેટ્રાસાયક્લિન માટે HIND3, BAM-H1 અને SAL1 છે અને એમ્પિસિલિન માટે એટલે એમ્પિસિલિન અવરોધક તરીકે અહીંયા PST અને PUV1 આવેલા હોય છે કે જે આ બંને અહીંયા આવેલા BAM1 એ ટેટ્રાસાયક્લિનનો અવરોધક નિષ્ક્રિય કરશે અને અહીંયા PST1 એ એમ્પિસિલિનનો અવરોધકને નિષ્ક્રિય કરે છે. હવે જનરલી ઇકોલાઈ જે છે અથવા તો કોઈ પણ બેક્ટેરિયા છે એવા પ્રતિજૈવિક અવરોધકો સામે ટકી રહેતા નથી, પરંતુ અહીંયા આપણે એવા પ્રકારની સિક્વન્સ શોધીને એવા પ્રકારનો કટ આપીએ છીએ એટલા માટે એ લોકો એના સામે ટકી રહે છે. હવે આપણે આ વાત કરી કે કેવી પ્લાઝમિડ કેવા પ્રકારનો હોવો જોઈએ. તો પ્લાઝમિડ પોતે સ્વયંજનનની ઉત્પત્તિ કરી શકે એવો હોવો જોઈએ. પસંદગીમાન રેખકો આવેલા હોવા જોઈએ. બીજું છે ક્લોનિનની જગ્યાઓ હોવી જોઈએ. ક્લોનિનની જગ્યા એટલે કે અહીંયા ચોક્કસ પ્રકારનો સ્વયંજનન થઈ શકે એવી જગ્યા હોવી જોઈએ અને ક્લોનિંગ જનીનો માટેના વાહકો હોવા જોઈએ. જનીનો માટેના વાહકો ઘણા બધા હોય છે. એ વાહકોની પણ અહીંયા જરૂર પડે છે પ્લાઝમિડમાં. જ્યારે એક કોષમાંથી પ્લાઝમિડને DNA સાથે સંયોજિત કરીને યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે ત્યારે. તો આપણે વાત કરી પ્રતિકૃતિ બનાવતા વાહકોની. પહેલી વાત કરી આપણે પ્લાઝમિડની. તો પ્લાઝમિડ શું છે? તો પ્લાઝમિડ એક બેક્ટેરિયા જ છે. બેક્ટેરિયાનો DNA છે અથવા તો ઈસ્ટનો DNA પણ હોઈ શકે છે. એ કયા કયા પ્રકારના હોય? બેક્ટેરિયલ પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજ, કોઝમિડ. અહીંયા આપણે પ્લાઝમિડની એની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ એની ચર્ચા કરી. લાક્ષણિકતા માટે પ્લાઝમિડની રચના કેવી હોવી જોઈએ એ તો અહીંયા છે એની ઓરિજિન સાઇટ કે જ્યાંથી એ સ્વયંજનનની શરૂઆત કરે છે. બીજું છે આ બધી છે પસંદગીમાન રેખક છે જેમાં BAM3 જે એ ટેટ્રાસાયક્લિન અવરોધક સામે રક્ષણ આપે છે અને અહીંયા એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ સામે અહીંયા PST1 એટલે કે PST1 જે છે એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે યજમાન કોષ. તો યજમાન કોષ એટલે કે જેમાં આપણે ઈચ્છિત DNA લીધું, પછી એને આપણે વાહક સાથે એને જોડ્યું અને એની સાથે વાહકની સાથે એને આપણે એક ઈચ્છિત યજમાનમાં નાખવાનું છે. હવે યજમાનમાં નાખવા માટે એક તો યજમાનનું જે આવરણ હશે બહારનું એ કેવું હશે? લિપિડ બાયલેયર હશે અને એને આપણે DNAને અંદર નાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પ્રતિકૃતિ બનાવતા વાહકોની ચર્ચા કરી. હવે યજમાન કોષ વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે પુનઃસંયોજિત DNA ટેકનોલોજીની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે એમાં પ્રતિબંધિત ઉત્સેચકો અને પ્રતિકૃતિ બનાવતા વાહકો વિશે ચર્ચા કરી હતી કે વાહકો કેવા હોવા જોઈએ, પ્રતિબંધિત ઉત્સેચકો કેવા હોવા જોઈએ. હવે ચર્ચા કરીશું કે યજમાન કોષ. તો યજમાન કોષમાં ઈસ્ટ અથવા તો ઇકોલાઈ બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં ઈચ્છિત DNA પ્લાઝમિડ સાથે સેટ કરીને એને પ્લાઝમિડને આ ઈસ્ટ કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવે છે. તો હરીફ યજમાન કેવો જોઈએ અને એને હરીફ કેમ કહેવામાં આવ્યો છે એની ચર્ચા કરીએ આપણે. તો જ્યારે DNAને
ચોક્કસ પ્રકારના ઇચ્છિત ડીએનએને વાહક એટલે કે પ્લાઝમિડ સાથે એને સંયોજન કરવામાં આવે છે ત્યારે એને ચોક્કસ પ્રકારના યજમાન સાથે જોડવામાં આવે છે. મેં તમને પહેલાં આપણે બ્રેક લેતા પહેલાં આપણે વાત કરી હતી કે જ્યારે લિપિડ અથવા તો જે પણ કોઈ કોષ યજમાનનો કોષ છે એનું આવરણ જે છે એ લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે કોષરસ સ્તર હંમેશા લિપિડનું દ્વિસ્તરીય આવરણ ધરાવે છે કે જેમાંથી પાણી સાથે સંયોજન પામતા હોય એવા અણુઓ સરળતાથી પસાર થઈ શકતા નથી. અહીંયા આપણો ડીએનએ પણ એવો જ છે. ડીએનએ જલાનુરાગી છે. જલાનુરાગી હોવાને લીધે ડીએનએ એ સરળતાથી ઇચ્છિત યજમાન કોષમાં દાખલ થઈ શકતો નથી. તો આપણે એને ઘણા બધા એવા યજમાન કોષો જે છે અથવા તો એની સાથે ડીએનએને પણ થોડી સારવાર આપીએ તો આપણે સરળતાથી યજમાન કોષમાં ડીએનએને પ્લાઝમિડ સાથે અંદર સમાવેશ કરી શકીએ તો અથવા તો દાખલ કરી શકીએ. તો હરીફ યજમાનમાં એને કઈ કઈ પ્રકારની સારવાર આપવામાં આવે તો એ ડીએનએને પોતાની અંદર ગ્રહણ કરે છે. તો એને પહેલાં Ca+2ની સારવાર આપવામાં આવે છે. કેલ્શિયમની સારવાર આપવાને લીધે ડીએનએ એક અંદર ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાના કોષમાં અથવા તો ઈસ્ટના કોષમાં, અત્યારે આપણે ઇકોલાઈની વાત કરી રહ્યા છીએ કે ઇકોલાઈ કોષમાં દાખલ કરી શકીએ છીએ. પછી છે વિદ્યુત છિદ્રતા, એટલે કે કોઈક લઘુ તીવ્રતા ધરાવતા ઊંચા તાપમાનની હેઠળ અથવા તો ઊંચા તાપમાને એનો મારો કરવામાં આવે એટલે કે વિદ્યુત છિદ્રતા આપવામાં આવે તો એવી રીતે પણ ડીએનએને આપણે યજમાનમાં દાખલ કરી શકીએ છીએ. બીજું છે સૂક્ષ્મ અંતઃક્ષેપણ. તો એક નાનું સૂક્ષ્મ અંતઃક્ષેપણ દ્વારા પણ આપણે ડીએનએને અંતઃક્ષેપિત કરી શકીએ છીએ. બીજું છે મેદસ્વીકરણ. આ ખાસ અગત્યની વાત છે વિદ્યાર્થી મિત્રો. મેદસ્વીકરણ એટલે શું? તો અહીંયા આપણે મેદસ્વીકરણ માટે શું કરીશું તો ડીએનએનું જે છે એની ઉપર એક મેદીય આવરણ લગાવી દઈશું. મેદીય આવરણ એટલા માટે લગાવીશું કે આપણે જોયું હતું કે જે યજમાન કોષ છે એ યજમાન કોષ કેવો છે? દ્વિસ્તરીય લિપિડ આવરણ ધરાવે એવો છે. તો આપણે એ યજમાન કોષની સાથે સામેની સાઈડ પણ ડીએનએને આપણે લિપિડવાળો બનાવી દઈએ છીએ તો એ સરળતાથી અંદર દાખલ થઈ શકશે. એટલા માટે અહીંયા મેદસ્વીકરણ કરવામાં આવે છે કે ડીએનએની ફરતે આપણે જે ઇચ્છિત ડીએનએ સાથે પ્લાઝમિડને જોડેલો હતો એની વાત કરી રહ્યા છે તો એને ચોક્કસ પ્રકારનું મેદીય આવરણ લગાવવામાં આવે છે અને એને સરળતાથી યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ પૂછાયું છે. કણીય પ્રચંડ વર્ષણ એટલે શું? તો એક ચોક્કસ પ્રકારની ધાતુ અથવા તો એની સાથે એને આવરણ કરવામાં આવે છે જેવી કે ટંગસ્ટન અને સોનું. એની પર આવરણ કરવામાં આવે છે અને એનો મારો સતત રાખવામાં આવે છે જેના લીધે આપણે ડીએનએને હરીફ યજમાનમાં દાખલ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપકરણોની ચર્ચા કરી કે જેમાં એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ અથવા તો પ્રતિબંધક ઉત્સેચકો કેવા હોવા જોઈએ. પછી ચર્ચા કરી કે ચોક્કસ પ્રકારના વાહક કેવા હોવા જોઈએ, એની રચના કેવી હોવી જોઈએ, એની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ. એના પછી આપણે ચર્ચા કરી કે યજમાન કેવો હોવો જોઈએ. હવે આપણે જોઈશું કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે. આપણે પહેલાં જોયું કે કયા કયા ઉપકરણો શું કામ કરી રહ્યા છે. હવે એનું કામ તો હવે આવ્યું છે કે શું છે તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી તો રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવાનો છે. તો એના માટે સૌથી પહેલાં જનીન દ્રવ્યનું અલગીકરણ કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જનીન અથવા તો ડીએનએ જે છે એ કોષ કેન્દ્રની અંદર આવેલો હોય છે. તો આપણે અલગીકરણ એને રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એટલે કે પ્રતિબંધિત ઉત્સેચકો દ્વારા કરવાનું છે પણ એની સાથે એ કોષ કેન્દ્રમાં સંગ્રહાયેલો છે. તો સૌથી પહેલાં આપણે એનું કોષરસ સ્તર તોડવું પડશે. તો સૌથી પહેલાં આપણે ડીએનએને મેળવવા માટે આપણે એનું કોષરસ સ્તર તોડીશું. હવે ડીએનએની આપણે ચોક્કસ શૃંખલા જોઈએ છે, ડીએનએનો ચોક્કસ ટુકડો જોઈએ છે. તો એ ટુકડાને મેળવવા માટે આપણે શું કરીશું તો એની સાથે બીજી બધી અશુદ્ધિઓ છે એને દૂર કરીશું. તો આપણે શુદ્ધ ડીએનએ મેળવીશું. પણ એ અશુદ્ધિઓ કયા કયા પ્રકારની હોઈ શકે તો એ રિબોઝોમ પણ હોઈ શકે, આરએનએ હોઈ શકે, પ્રોટીન હોઈ શકે, લિપિડ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે.
તો એને દૂર કેવી રીતે કરીશું? તો એના ચોક્કસ ડાયજેશન કરતા અથવા તો લિપિડનું પાચન કરતા હોય, પ્રોટીનનું પાચન કરતા હોય કે આરએનએનું પાચન કરતા હોય એવા ચોક્કસ પ્રકારના ઉત્સેચકો જો અંદર નાખવામાં આવે તો એ ચોક્કસ પ્રકારના કણોનું શું કરે છે? પાચન કરે છે અને આપણને શુદ્ધ ડીએનએનો ટુકડો મળે છે. તો આરએનએ માટે કયો ઉત્સેચક? તો આરએનએ આરએનએ એટલે રિબોન્યુક્લિએઝ. પ્રોટીન માટે છે પ્રોટીએઝ. તો આવા ઘણા બધા પર્ટિક્યુલર જે ઉત્સેચકો છે એ ચોક્કસ પ્રકારના ઘટકોનું પાચન કરે છે. પાચન થયા પછી આપણને શુદ્ધ ઇથેનોલ નાખવામાં આવે છે કે જેનાથી આપણને શુદ્ધ ડીએનએ મળે છે. આ ડીએનએને પ્રતિબંધિત ઉત્સેચકો ચોક્કસ પ્રકારનો કટ આપે છે અને એ કટ સામે પ્લાઝમિડમાં પણ ચોક્કસ પ્રકારના ઉત્સેચક દ્વારા જ અપાય છે. પછી બંનેનું એ કયા એન્ડ મળશે? તો સ્ટિકી એન્ડ્સ અથવા તો એને આપણે ચીકણા છેડા તરીકે ઓળખીએ છીએ, જેનું જોડાણ સરળતાથી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પછી આવા નાના નાના ટુકડાઓને આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસથી દૂર કરી શકીએ છીએ અથવા તો એને અલગ પણ કરી શકાય છે. નવી ટેકનોલોજી છે. પણ એક ખાસ એક એમસીક્યુ તરીકે પૂછાય કે ડીએનએ જે છે કયો વીજભાર ધરાવે છે? તો ખાસ નોંધી લેજો કે ડીએનએ ઋણ વીજભાર ધરાવે છે. જેથી એને એગ્યુરસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં દાખલ કરવામાં આવે તો એ શું કરે છે? ધન વીજભાર તરફ આગળ વધે છે. પછી છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. તો આપણે વાત કરી હતી કે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ચોક્કસ જગ્યાએથી કાપે છે. પછી છે પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણના જનીનોનું પ્રવર્ધન. તો આ જે આપણને એક કોપી મળી એની એક કોપીમાંથી આપણે ઘણી બધી કોપી બનાવવાની છે. તો આપણે ઇન વિટ્રો કન્ડિશનમાં, ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર નવો પ્રયોગ કરતા હોઈએ એવો, તો ઇન વિટ્રો કન્ડિશનમાં આપણે નવી કોપી બનાવી શકીએ છીએ બહુ બધી. તો આપણે એના માટે પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરીશું કે જેની ચર્ચા આપણે આગળના એપિસોડમાં કરવાના છીએ. તો યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનું ઉતરણ કેવી રીતે કરીશું? તો યજમાન કોષના આપણે સારવાર આપીશું. પછી એને ડીએનએના ચોક્કસ જગ્યાએ એનું સ્થાપન કરીશું. પછી છે વિદેશી જનીની નિપજ મેળવવી કે આપણે જે દાખલ કર્યા પછી ચોક્કસ પ્રકારનો પ્રોટીન મેળવવાનો છે એ ચોક્કસ પ્રકારની પદ્ધતિથી મેળવવામાં આવે છે. હવે છે અનુપ્રવાહિત સંસાધન કે જેના દ્વારા આપણે શુદ્ધિકરણ કે પૃથ્થકરણ કરીને આ ચોક્કસ પ્રકારની ડીએનએની કોપી મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ કે જેમાં સૌથી પહેલું હતું જનીનદ્રવ્યનું અલગીકરણ. પછી છે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, પીસીઆરના ઉપયોગની રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન, યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનું ઉતરણ કેવી રીતે થાય છે, વિદેશી જનીન નિપજ મેળવવી અને અનુપ્રવાહિત સંસાધન કેવી રીતે મેળવવું. વિદ્યાર્થી મિત્રો, આમાંથી 4 માર્કનું ક્વેશ્ચન મોટો છે એ પૂછાઈ શકે એવો છે. તો આખી તમને એવું કદાચ પૂછી શકે કે ક્રિયાવિધિ સમજાવો, કદાચ એવું પૂછી શકે કે વાહકો કેવા હોવો જોઈએ એની લાક્ષણિકતા જણાવો, અને એની સાથે બહુ જ નાના નાના એમસીક્યુ પણ નીકળી શકે એવા હોય છે. તેની ખાસ નોંધ લેવી. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે સારી રીતે આ એપિસોડને માણ્યો હશે અને એની સારી રીતે નોંધ રાખી હશે. આપણે આગળના એપિસોડમાં તમને મેં કીધું એમ પીસીઆરની ચર્ચા કરીશું. તો જોવાનું ભૂલતા નહીં પાસ થવાનું પંચામૃત કાર્યક્રમ.